હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણો કેમેસ્ટ્રીનો 5મો લેક્ચર છે ચેપ્ટર નંબર 1માં. અને આજે આપણે એક અગત્યનો પ્રશ્ન વિશે જાણીશું. તો એ ક્વેશ્ચન રહેશે અર્થસૂચક આંક. આ ટૉપિક તમને ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સમાં પણ આવશે અને આપણા કેમેસ્ટ્રીમાં પણ છે. તો અર્થસૂચક આંક અંગે તમે શું સમજો છો, આ આપણો ક્વેશ્ચન છે, બરાબર. અને એના નિયમો પણ છે જે આપણે જોઈશું. અર્થસૂચક એ આપેલી એવી માહિતી છે જે આપેલી માહિતીના ખરેખર આંક દર્શાવે છે. એટલે જે ચોક્કસ અંક દર્શાવવાના આવે, આપણને કોઈ માહિતી આપેલી હોય અને એના અંક દર્શાવવાના હોય તો જે ખરેખર અંક હોય તે દર્શાવે છે. એટલે અર્થસૂચક અંક એ આપેલી એવી માહિતી છે જે આપેલી માહિતીના ખરેખર એટલે કે સાર્થક અંક દર્શાવે છે. હવે આપણે એને નિયમોને થોડા ઉદાહરણથી સમજીશું તો જ તમને આ ક્વેશ્ચન વિશે માહિતી મળશે પૂરેપૂરી. તો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. અર્થસૂચક અંક વિશે નોંધ લખો. આ તમારો મેઇન ક્વેશ્ચન રહેશે, બરાબર. તો આપણા પાસે મેઇન મહત્ત્વના 5 નિયમો છે. એમાં પહેલો નિયમ એવું કહેવા માંગે કે બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે. આ સૌથી વધારે કામનો નિયમ છે. પહેલો નિયમ, બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક છે. મતલબ આપણી પાસે ઉદાહરણ છે, ધારો કે આપણી પાસે એક કિંમત આપેલી હોય 285 સેન્ટીમીટર. આ એક કોઈ પણ એક એક્ઝામ્પલ આપણે અહીંયા મૂકી શકીએ, 285 સેન્ટીમીટર. હવે શૂન્ય સિવાયના, આમાં એક પણ શૂન્ય નહીં મળે, એટલે એના અર્થસૂચક આંક કેટલા રહેશે? 3, 2, 8 ને 5 એમ, એટલે ત્રણેય અંકો અર્થસૂચક છે. તેવી જ રીતે 0.25 ml માં 2 જ અર્થસૂચક અંક છે, 0.25. ને નિયમમાં શું કીધું છે? શૂન્ય સિવાયના, એટલે એક શૂન્યને આપણે ગણતા નથી, એના પછી 25 બાકી રહી, એટલે 2 અર્થસૂચક અંક મળી જાય, બરાબર છે. અને તમારે શોર્ટકટ ટ્રીક યાદ રાખવાની કે ઓલમોસ્ટ ડાબી બાજુના ઝીરોને આપણે કન્સિડર કરતા નથી, બરાબર છે. બીજો નિયમ, શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. શૂન્ય સિવાયના અંકની આગળનો શૂન્ય અંક અર્થસૂચક હોતો નથી. આવા શૂન્ય માત્ર દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. તો મેં તમને કહે જ ગયો અત્યારે કે ડાબી સાઈડના શૂન્ય આપણે ઓલમોસ્ટ ગણતરીમાં લેતા નથી. તો એક અહીંયા એ લોકો એક એક્ઝામ્પલ આપેલું છે, 0.03 માં એક જ અર્થસૂચક આંક છે, એટલે 3ને જ ખાલી અર્થસૂચક આંક ગણતરીમાં લીધેલો છે. ડાબી સાઈડના શૂન્યને ગણતરીમાં લેતા નથી. જ્યારે 0.00052 એમાં પણ 4 0 છે, એને આપણે ગણવાના નથી, ડાબી સાઈડના છે. એ માત્ર કેનું કામ કરે છે? દશાંશ ચિહ્નનું સ્થાન દર્શાવે છે. એટલે અહીંયા પણ અર્થસૂચક આંક કેટલા મળશે? 5 ને 2 એટલે કેટલા? ઓનલી 2 જ, બરાબર છે. 2 નિયમ તમારા મોઢે થઈ ગયા. ચાલો ત્રીજો નિયમ, 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચેના શૂન્ય અંક અર્થસૂચક છે. એટલે મેં તમને કીધું તેમ શૂન્ય જો પહેલાં આવી જાય તો આપણે એને ગણવાના નથી, પરંતુ આ નિયમ તમારા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે કે શૂન્ય જો વચ્ચે આવે, બરાબર ને, 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચે શૂન્ય આવે તો આપણે એને ગણવાના છે. 2.005, તો અહીંયા કેટલી વેલ્યુ તમને દેખાય છે? 4, 2, 0, 0 ને 5, શૂન્ય વચ્ચે છે એટલે આપણે ગણતરીમાં લઈએ એને, એટલે અહીંયા કેટલા અંક જોવા મળશે? 4 અર્થસૂચક આંક છે. ચોથો નિયમ, અંકની જમણી બાજુના છેડા પરના શૂન્ય હોય તો તે અર્થસૂચકમાં ગણાય છે. જો જમણી બાજુ હોય તો ગણાય, પરંતુ ડાબી બાજુના ન ગણાય. જો તે દશાંશ ચિહ્નની જમણી બાજુએ આવેલા હોય તો ઉદાહરણ તરીકે 0.200 ગ્રામ, આ જમણી બાજુ છે અને આપણે ડાબી બાજુના તો ગણવાના નથી, તો અહીંયા 0.200માં આપણે ખાલી કોને ગણીશું? 200 ને, એટલે કેટલા મળશે? 3 અર્થસૂચક આંક. પરંતુ શૂન્ય અન્યથા અર્થસૂચક નથી. ઉદાહરણ તરીકે 100માં એક જ અર્થસૂચક આંક છે. હવે 100 હોય, બરાબર, તો સપોઝ કે આપણી પાસે 200 હોય, તો આ બધાને આપણે નહીં ગણી શકીએ. એમાં ખાલી ફક્ત કેમાં જોવા મળશે? એક જ અર્થસૂચક આંક, બરાબર છે. ક્લિયર? એટલે 100 હોય, 200 હોય, 300 હોય, એ બધામાં જે શૂન્ય છે એ બધાને આપણે પછાડના શૂન્યને ગણવાના
નથી. ઓનલી એમાં અર્થસૂચકાંક કેટલા જોવા મળશે? ઓનલી 1. બરાબર, આ લાઈન તમારા માટે મેઇન કામની છે. ક્લિયર? ચાલો, 5મો નિયમ, એ સૌથી ઇઝી નિયમ છે. ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક હોય છે. ઉદાહરણ તરીકે આપણી પાસે 2 દડા હોય, 5 પેન્સિલ હોય, 20 ઈંડા હોય, 10 નોટબુક હોય, એવા બધા જે આંકડા તમને જોવા મળે તેમાં અર્થસૂચક આંક તમને પૂછવામાં આવે તો તમારા આન્સર શું આપવાનો? અનંત. એને કોઈ ચોક્કસ દર્શાવી નહીં શકાય, ચોક્કસ રીતે નહીં દર્શાવી શકાય. એટલે કે 2 હોય તો એને આપણે પાછળ લખી શકીએ ને 2.000, આપણે ઇન્ફિનિટિવ લખી શકીએ, એટલે અનંત સંખ્યા સુધીને આપણે લખી શકીએ. બરાબર, એટલે એના કોઈ ચોક્કસ અર્થસૂચક આંક મળતા નથી. એટલે ચોક્કસ અંકને અનંત સંખ્યામાં અર્થસૂચક હોય છે. આ તમારો મેઇન નિયમ છે. આટલું તો તમને 5 નિયમ તો તમારા મોઢે થઈ જ ગયા હશે. સૌથી ઇઝી નિયમ છે. તમે 2-3 વાંચશો એટલે તમને વધારે આઈડિયા આવશે. ક્લિયર છે? ચાલો આગળ વધીએ. હવે આ જે તમારા વધારે પડતા જે બીજા નિયમ છે એ તમને ખાસ સ્વાધ્યાયના સવાલોમાં કામ લાગશે. તો પહેલો જો અર્થસૂચક અંકનો સરવાળો અને બાદબાકી. બરાબર છે? પરિણામોમાં મળતા અંકો બંને મૂળ અંકોની દશાંશ ચિહ્નની જમણી બાજુના અંક વધારે હોઈ શકે નહીં. હવે આ લાઈનમાં તમને સમજ નહીં પડી હશે, પણ આપણે એને જોઈએ. જુઓ, મારી પાસે એક વેલ્યુ છે અહીંયા આપેલી જ છે 12.11, બીજી એક વેલ્યુ છે 18.0, આની નીચે લખીએ. અને બીજી કઈ વેલ્યુ છે આપણી પાસે? 1.012. આ બધાનો આપણે શું કરવાનું છે? ટોટલ મારવાનું છે. એટલે કોઈ ટોટલ કરીને બી આપેલું છે, કેટલું છે? 31.122. બરાબર. હવે આ નિયમ એવું કહેવા માગે કે જ્યારે પણ સરવાળા અને બાદબાકીના અર્થસૂચકાંક વિશેની આપણને માહિતી જોઈતી હોય તો પહેલાં આ બધાનું આપણે ટોટલ કરી નાખવાનું. એટલે 31.122 આવ્યું. હવે જો ઉપર એક વસ્તુ લખેલી છે, બંને મૂળ અંકોની દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકથી વધારે હોઈ શકે નહીં. હવે આ તમારે મૂળ અંકો કયા કયા છે? એક તો આ પહેલો મૂળ અંક છે, બીજો મૂળ કિંમત છે, અને આ બીજું. બરાબર, 3 મૂળ અંક છે. હવે સૌથી ઓછો જે મૂળ અંક હોય ને તે આપણે જોવાનું. સૌથી ઓછો મૂળાંક દશાંશ ચિહ્નની પછી, અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 2 છે. 2 કિંમત છે ને, 11, 1 ને 1. અહીં 1 જ છે, જમણી બાજુના અંક 1 જ છે, અને અહીં જમણી બાજુના અંક કેટલા છે? 3. તો આપણે કોને સિલેક્ટ કરવાની, કોને પસંદગી આપવાની? આને. બરાબર. એટલે 18.0માં દશાંશ ચિહ્ન પછી 1 જ કિંમત છે ને, 1 જ અંક છે ને, એટલે મળતા જવાબમાં બી આપણે 1 જ દર્શાવવો પડે. એનાથી વધારે આપણે દર્શાવી નહીં શકીએ. મૂળ કિંમતથી, મૂળ અંકથી વધારે દર્શાવી નહીં શકાય. એટલે અહીંયા લખ્યું છે દશાંશ ચિહ્નની જમણી બાજુના અંકથી વધારે હોઈ શકે નહીં. તો આપણે 18.0માં પોઈન્ટ પછી દશાંશ ચિહ્ન પછી 1 જ કિંમત છે 0. એટલે મળતા જવાબમાં પણ આપણે 1 અંક સુધી જ દર્શાવી શકીએ. એટલે આપણે મળતા જવાબને 31.122થી નહીં દર્શાવી શકાય, પરંતુ દશાંશ ચિહ્ન પછી ઓનલી 1થી જ, 31.1, બસ ફક્ત આનાથી જ દર્શાવી શકાય. આટલું તમારામાં ક્લિયર રાખજો. બરાબર છે? એટલે પહેલો આ તમારો સરવાળા અને બાદબાકીમાં 18.0માં દશાંશ ચિહ્ન પછી 1 જ કિંમત હોવાથી, 1 જ અંક હોવાથી તેને આપણે પસંદગી આપી છે. માટે મળતા જવાબમાં પણ આ 2 અને 2ને કેન્સલ કરી દેવાનું, અને કેટલા આવશે? લખી શકાય 31.1, 31.1. ક્લિયર? આ સરવાળા અને બાદબાકી નિયમ છે. ચાલો હવે આપણે આગળ વધીએ. અર્થસૂચક અંકના ગુણાકાર અને ભાગાકાર. હવે ગુણાકાર અને ભાગાકારમાં થોડો નિયમ બદલાઈ જશે. આ બંને ક્રિયાઓમાં પણ પરિણામના અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે અંકમાં દર્શાવી શકાય નહીં. પહેલાંમાં આપણી વાત હતી દશાંશ ચિહ્ન પછીના અંક જોવાના હતા. આમાં થોડુંક અલગ છે. ચાલો, તો એમાં શું છે? પહેલાં આપણી કિંમત આપેલ છે 2.5 ગુણ્યા 1.25. ચાલો, આનો જવાબ તમારી પાસે આપેલો છે 3.125, 3.125. હવે તમારે આમાં દશાંશ ચિહ્ન નથી જોવાના, દશાંશ ચિહ્ન પછીની કિંમત નથી જોવાની. આમાં તમારે જે મૂળ કિંમત છે ને, મૂળ કિંમત, તેને આ અર્થસૂચકાંક જોવાના. ચાલો, આમાં આ કિંમતની અર્થસૂચકાંક કેટલા છે? 2. આ કિંમતમાં અર્થસૂચકાંક કેટલા છે? 3. તો આમાં સૌથી ઓછા અર્થસૂચકાંક કેમાં જોવા મળ્યા? 2 જોવા મળ્યા ને. તો આપણે એ જોવાનું છે કે જેમાં સૌથી ઓછા અર્થસૂચક આંક હોય તે કિંમત જોઈ લેવાની. મળતા જવાબમાં પણ એટલા જ હોવા જોઈએ. તો અહીંયા 2 છે, તો અહીંયા પણ
3.125ની બદલે આપણે ખાલી શું લખી શકવાના? 3.1. કેમ કે અહીંયા પણ બે જ અર્થસૂચક આંક સુધીને આપણે લખી શકીએ. આમાં 3 છે જેને આપણે લખી શકવાના નથી, જેમાં સૌથી ઓછા હોય તે. બરાબર છે. અહીંયા લખેલું છે અર્થસૂચક અંકને મૂળ સંખ્યાના અર્થસૂચક અંકથી વધારે દર્શાવવાના નહીં. બરાબર. 2.5 ને બે અર્થસૂચકો હોવાથી બે અર્થસૂચક અંકથી વધારે દર્શાવી શકાય નહીં. માટે 3.125ની બદલે આપણે શું લખી શકવાના? ઓનલી 3.1. ક્લિયર આટલું? આ તમારા અર્થસૂચક અંકના નિયમો છે. હવે આપણે સ્વાધ્યાયનો 19મો સવાલ જોઈશું. આપણે અત્યારે જ અર્થસૂચક અંક અને તેના નિયમો વિશે જોયું, એના પરથી જ આ સ્વાધ્યાયમાં 19મો સવાલ છે સ્વાધ્યાયનો. બરાબર. ચાલો, તો સવાલમાં શું કહેવા માંગે છે કે નીચેનામાં અર્થસૂચક અંક કેટલા છે? તો 0.0025 આપણી વાત પ્રમાણે થઈ ગઈ છે નિયમમાં કે ડાબી સાઈડના શૂન્ય આપણે લેતા નથી. બરાબર. તો અહીંયા અર્થસૂચક અંક કેટલા જોવા મળશે? ખાલી 2. બરાબર છે. ચાલો, સેકન્ડ 208. બધા જ શૂન્ય સિવાયના અંકો અર્થસૂચક અંકમાં આપણે ગણીએ છીએ, શૂન્ય સિવાયના, પરંતુ અહીંયા શૂન્ય વચ્ચે છે એટલે આપણે એને ગણવો પડે. એટલે અહીં અર્થસૂચક અંક કેટલા રહેશે? 3. બરાબર. ચાલો, 5005 ત્રીજો સવાલ. એમાં પણ શૂન્ય વચ્ચે છે એટલે અર્થસૂચક અંક કેટલા જોવા મળશે? 4. હવે આજે ચોથો સવાલ તમારે ધ્યાન આપવો પડશે. 126.000. અહીં શૂન્ય પછી બી શૂન્ય જ છે. બરાબર ને? એટલે અહીં દશાંશ ચિહ્ન પછીના આપણે શૂન્ય ગણવાના નથી. આ એક અપવાદ તરીકે આપણે યાદ રાખવું પડશે. એટલે અહીં અર્થસૂચક અંક કેટલા જોવા મળશે? ખાલી 3. તેવી જ રીતે પાંચમો સવાલ પર થોડો અલગ છે. 500.0. અહીં શૂન્ય એક જ છે, પરંતુ અહીં શૂન્ય પછી પણ એક શૂન્ય સિવાયનો અંક છે ને, એટલે ફક્ત 0 જ નથી, અહીં એક શૂન્ય સિવાયનો એક અંક પણ છે. એટલે 500.0માં આપણે બધા જ અંકને આપણે ગણતરીમાં લેવા જોઈએ. એટલે અહીં અર્થસૂચક અંક કેટલા મળશે? 4. એટલે તમારે ચોથો અને પાંચમો ક્વેશ્ચન જરાક ધ્યાન આપીને કરવો પડશે. બરાબર છે. ચાલો, એના પછીનો તો ઇઝી જ છે. 2.0034. અહીં 1, 2, 3, 4 ને 5 બધા જ અંકો ગણતરીમાં લેવા પડશે, કેમ કે શૂન્ય વચ્ચે છે અને પહેલો ને છેલ્લો શૂન્ય સિવાયના અંક છે. એટલે આપણે બધા જ અંકને ગણતરીમાં લઈએ તો અહીંયા અર્થસૂચક અંક કેટલો જોવા મળશે? 5. એટલે આપણે આ સ્વાધ્યાયનો 19મો સવાલ કહી દો. બરાબર. ચાલો, તો હવે આપણે સ્વાધ્યાયનો આ ટોપિકના રિલેટેડ છેલ્લો ક્વેશ્ચન આ વિડીયોમાં જોઈ લઈએ. ક્વેશ્ચન નંબર 31 સ્વાધ્યાયનો છે. તમારે આ ખાસ નોટ ડાઉન કરતા રહેજો. હું તમને સ્વાધ્યાયના ટોપિક પ્રમાણે ક્વેશ્ચન કરાવતો રહીશ, એ તમારે ખાસ નોટ ડાઉન કરતા રહેવાનું. તો સ્વાધ્યાયનો 31મો સવાલ. આ ક્વેશ્ચન આવી શકે આપણા 2 માર્કમાં કાં તો 1 માર્કમાં. બરાબર. તો સવાલ શું છે? નીચેની ગણતરીથી મળતા જવાબમાં કેટલા અર્થસૂચક અંક હશે? આપણે ગણતરી નથી કરવાની, પરંતુ આપણે ધારવાનું છે કે કેટલા અર્થસૂચક અંક આવી શકે. આ હું તમને સરવાળા, બાદબાકી અને ગુણાકાર ભાગાકારના જે નિયમમાં સમજાવી ગયો તે જ છે. તો ચાલો, ગુણાકાર અને ભાગાકાર પહેલો જે સવાલ છે એમાં ગુણાકાર અને ભાગાકારમાં મેં તમને કીધેલું હતું, નિયમ યાદ કરો કે જેમાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંક હોય તો જવાબમાં પણ એટલા જ સાર્થક અંકને આપણે લેવાના છે. તો ચાલો, પહેલી વેલ્યુમાં 0.02856. આમાં લેફ્ટ સાઈડના 0 તો આપણે ગણતા જ નથી, એટલે આના પર કેન્સલ. તો સાર્થકાંક કેટલા જોવા મળે? 4. યાદ રાખજો, પહેલી કિંમતમાં 4 સાર્થકાંક છે. બીજી કિંમત 298.15. આમાં તો બધા જ સાર્થકાંક છે, એટલે 5, 1, 2, 3, 4 ને 5. બરાબર ને? ટોટલ 5 સાર્થકાંક છે. પહેલામાં 4 મળ્યા, બીજામાં 5. હવે છેલ્લી વેલ્યુ જોઈએ 0.112. આમાં આ 0 ગણવાનો નથી, ડાબી બાજુ છે. ચાલો, કેટલા મળ્યા આમાં સાર્થકાંક? 3. બરાબર. તો પહેલામાં મળ્યા 4, બીજામાં મળ્યા 5 ને ત્રીજામાં મળ્યા 3. હવે છેદમાં પણ છે, જુઓ 5785. આમાં બી આ 0ને ગણવાનો નથી. આમાં કેટલા સાર્થકાંક મળ્યા? 4. બરાબર. એટલે આમાં સૌથી ઓછામાં ઓછા સાર્થકાંક કેમાં છે?
આમાં 0.112માં. તો મેં તમને ગુણાકારને ભાગાકારમાં સમજાવી ગયું કે આનો જે જવાબ મળે તેમાં પણ 3થી વધારે સાર્થકાંક હોવા જોઈએ નહીં. તો બસ એ જ જવાબ તમને લખેલો છે અહીંયા. જો ગુણાકારને ભાગાકારમાં 0.112માં 3 સાર્થકાંક આવેલા હોવાથી મળતા જવાબમાં પણ 3 સાર્થકાંકથી વધુ હશે નહીં. આ તમારો જવાબ છે, બરાબર. એટલે આપણે આને કન્સિડર કરવાનું છે 0.112ને, બરાબર. ચાલો હવે એ જ રીતે બીજો સવાલ જોઈએ. તો 5 ગુણ્યા 5.364 આ બી ગુણાકારમાં જ નિયમમાં આવશે. તો 5 એ તો કયા મેં તમને પહેલાં જ 5મા નિયમમાં મેં સમજાવી ગયો કે 5ને આપણે ઘણી રીતે લખી શકીએ ને આવી રીતે 5.000 અનંત સુધી દર્શાવી શકીએ. એટલે એ તો અચળ વેલ્યુ થઈ ગઈ, એટલે આને આપણે જોવાનું નથી. બીજું જુઓ 5.364 આમાં કેટલા સાર્થકાંક છે? 4. તો મળતા જવાબમાં બી કેટલા સાર્થકાંક હોવા જોઈએ? 4. એટલે ગુણાકારમાં 5 એ અચળ અંક હોવાથી અને બીજી સંખ્યામાં 4 સાર્થકાંક હોવાથી, એટલે કે આમાં 4 સાર્થકાંક હોવાથી જવાબમાં 4 સાર્થકાંક જોવા મળે છે. એટલે ગુણાકારને ભાગાકારમાં જેમાં ઓછામાં ઓછા સાર્થકાંક હોય તો મળતા પરિણામમાં પણ એટલા જ સાર્થકાંક હોવા જોઈએ. ચાલો હવે સરવાળા અને બાદબાકીમાં મેં તમને નિયમ અલગ થોડો સમજાવેલો કે એમાં દશાંશ ચિહ્ન પછીના આપણે સાર્થકાંક જોવાના છે, બરાબર. દશાંશ ચિહ્ન પછીની આપણે કિંમત જોવાની છે. તો જો 0.0125 આમાં દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 4 કિંમત છે. બીજું, બરાબર છે, 0.7864 આમાં પણ દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 4. ચાલો એના પછી જોઈએ 0.0215 આમાં પણ દશાંશ ચિહ્ન પછી કેટલા છે? 4. આમ દશાંશ ચિહ્ન પછી બધામાં જ 4 હોવાથી સરવાળા અને બાદબાકીમાં એટલે દશાંશ પૂર્ણાંક કરતાં વધારે હોતા નથી. એટલે બધામાં જ 4 છે, તેથી જવાબમાં પણ કેટલા હોવા જોઈએ? 4 સાર્થકાંક હોય છે, બરાબર. તો આજે આપણે સાર્થકાંકના નિયમો, સાર્થકાંકની વ્યાખ્યા અને તેના લાગતા બધા આપણે સવાલ જવાબો જોયા. થેન્ક યુ.